જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે એન્ડ તમને ખબર છે કે આપણને જે ન્યૂઝ મળ્યા હતા ભરતીના અને એ વેલિડ ભરતી છે, ઓફિશિયલ ભરતી છે અને એ ભરતી કઈ છે? ટીએ આર્મી 2025ની. આના પહેલાંના વિડીયોમાં આપણે વાત વિગતવાર કરી હતી, બરાબર, કે એમાં ક્વોલિફિકેશન શું જોઈએ છે, કઈ તારીખે ભરતી છે, શું શું મતલબ એમાં કરાવશે, એક્ઝામમાં શું પૂછશે, ફિઝિકલમાં શું કરાવડાવશે, બરાબર. અપ ટુ ડેટ બધી માહિતી લીધી હતી. પણ મેં તમને ત્યારે કીધું હતું કે એ પાર્ટ 1 હતો અને હું પાર્ટ 2માં બાકીની માહિતી લાવીશ. જેમ કે હવે આટલા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી, બરાબર, ગ્રાઉન્ડમાં જતી વખતે ધ્યાન રાખવાની બાબત, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ વખતે ટાઈમ કેટલો આપશે સર, બરાબર, કેમ કે સૌથી વધારે સવાલ એ જ વર્તો રહેશે ને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ કે કઈ જગ્યાએ સર જવું જોઈએ અને ક્યારે. 4 જગ્યા છે, 4માંથી સર કઈ જગ્યાએ આ વખતે જવું, આ વખતે ધ્યાન બહુ રાખવું છે. કેમ કે સર ગઈ વખતે એવી ભૂલ થઈ ગઈ હતી કે અમારું સારું રનિંગ હતું છતાં પણ અમે ગલત જગ્યાએ ગયા અને એના લીધે સર અમે ત્રીજો કે ચોથો રહ્યા અને પકડા ખાલી 1 થી 2 કે પકડા 1 થી 5 અને સર હું છઠ્ઠો રહ્યો કે સાતમો રહ્યો, બરાબર. તો એ બધી ભૂલ ન થાય ને એના માટે જ આજે આ પાર્ટ 2માં હું બધી વિગતવાર વાત કરવાનો છું કે કઈ કઈ વસ્તુને આપણે ધ્યાન રાખવાની છે એન્ડ કઈ જગ્યાએ જવાનું છે અને શું મતલબ ડિટેલમાં માહિતી આપણે એમાં લઈશું, બરાબર. તો જે બી વિદ્યાર્થી મિત્રો જેને પણ પાર્ટ 1 નો જોયો હોય ને કે ટીએ ભરતી શું છે, કઈ રીતના ભરતી કરવાની છે, બરાબર, એ પહેલા પ્લીઝ પાર્ટ 1 જોઈ લે, બરાબર. કેમ કે એમાં મેં બધી ડિટેલ, બેઝિક ડિટેલ જે છે એ બધી એમાં કહી દીધી છે. આમાં આપણે એના પછીની ડિટેલની મતલબ બધી વાતચીત કરવાના છે, બરાબર. તો મિત્રો, ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, પ્લીઝ આ ભરતીને જવા નહીં દેતા, બરાબર. તમારા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ માહિતી જે છે હું તમારા માટે લાવું છું. તો આ માહિતીને એટલી શેર કરાવડાવો તાકી હરેક વિદ્યાર્થીઓનું ફૌજી બનવાનું સપનું સાકાર થઈ શકે, કે જેની હાઇટ નથી, જેની ઉંમર જતી રહી છે આર્મીમાં, અગ્નિવીરમાં, બરાબર, અને એનું રનિંગ છે, બરાબર. તો તમારા માટે આ ભરતી બેસ્ટમાં બેસ્ટ છે. આ ભરતીમાં આપણી એકેડેમીમાંથી 2 ગઈ વખતે પાસ થયા હતા, એમાંથી એકનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે, કેરળમાં ટ્રેનિંગ કરે છે, બરાબર. તો એને બી કીધું છે કે મને કે અલ્પેશભાઈ બહુ સારું છે, કાંઈ ટેન્શનવાળી વસ્તુ નથી, મતલબ પરમિનન્ટ ભરતી છે, બટ ટાઈમિંગમાં ધ્યાન રાખવું પડે. તો બસ મિત્રો, તમારે બે આ ચાન્સ છે, ચૂકતા નહીં. તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી લાવું છું તો એમને શેર કરાવડાવજો. ભલે તમારે ન કરવી હોય તો બીજાને શેર જરૂરથી કરાવડાવજો. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અત્યાર સુધી લાઇક, શેર, સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ કે હવે આટલા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી. સૌ પ્રથમ તો સવાલ આપણે એ મતલબ એ થતો હશે તમને કે સર હવે દિવસો બહુ રહ્યા નથી એન્ડ તમે એવું કહેતા હશો કે સર હવે તો દિવસો બહુ ઓછા રહ્યા છે. એમ કે દિવસો ઓછા રહ્યા છે તો કેટલા રહ્યા છે? તો કે ભાઈ 15 તારીખે 15 નવેમ્બર, સર 15 નવેમ્બરે તો ફિઝિકલ છે આપણું, બરાબર. તો સર હવે એટલા ટાઈમમાં તૈયારી કઈ રીતના સર અમે કરીએ? તો દેખો, હું તમને એવું કહેતા પહેલા અત્યાર સુધી તમે લોંગ રનિંગ કર્યું હોય ને, બરાબર, અત્યાર સુધી તમે લોંગ રનિંગ જ કરતા હશે, કાં તો રોડ ઉપર, કાં તો ગ્રાઉન્ડ ઉપર, કાં તો દરિયે, કે જ્યાં આવે ત્યાં, પણ તમને સ્પીડ નહીં આવતી હોય, બરાબર ને. કેમ કે આ હું મારી ત્યાં જે વિદ્યાર્થીઓ બધા આવે છે ને, આપણે પિયુષ આવ્યો છે ઇન્દોર એકેડેમીમાંથી, એ પણ લોંગ રનિંગ બહુ કરતો હતો. પછી પ્રિયાંક છે, એ બી લોંગ રનિંગ બહુ કરતો હતો, બરાબર. એમણે અત્યાર સુધી તમે રનિંગ કર્યું છે લોંગ રનિંગ, પણ તમને સ્પીડ નથી આવતી ને, તો હવે ટાઈમ છે સ્પીડ વર્કઆઉટનો. ગઈ ભરતીમાં જે ઇતિહાસ આપણે પાસ થયો હતો, પ્રશાંત પાસ થયો હતો, બરાબર. તો ઇતિહાસને મેં ખાલી 12 થી 13 દિવસનું સ્પીડ વર્કઆઉટ કરાવડાવ્યું હતું, બરાબર. અને સ્પીડ વર્કઆઉટને આધારે એણે ત્યાં જે છે તમિલનાડુમાં ગ્રાઉન્ડ મારી દીધું હતું ભાઈ, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે હજુ પણ આપણી પાસે ટાઈમ છે. આ વિડીયો તમે જોશો એ પછી દિવસો કેટલા રહ્યા છે આપણી પાસે? 15 તારીખ છે, તો એનો મતલબ એવો નથી કે 15 તારીખ સુધી ખેંચવાનું છે. લાસ્ટનો વીક તો રિકવરી વીક રહેશે, પણ 15 તારીખના 5 દિવસ પહેલા તો આપણે નીકળવાનું થશે. આજુબાજુ હું કહીશ તમને કઈ તારીખે નીકળવાનું છે, પણ મતલબ આપણે 10 તારીખ લઈને ચાલીએ, બરાબર. તો 10 દિવસ બરાબર, અને 6 દિવસ આ, બરાબર, એટલે 16 દિવસ છે આપણી પાસે. કેટલા? એમ જોઉં ને તમારી પાસે, તો તમારી પાસે ઓહો ભાઈ 16 દિવસ છે. અત્યાર સુધી લોંગ રનિંગ કર્યું છે, એન્ડ્યોરન્સ ફૂલ છે, પણ સ્પીડ ન થતી ને, તો તમારે આ 16 દિવસ પૂરેપૂરું સ્પીડ ઉપર ધ્યાન રાખવાનું છે. આ વસ્તુ હું મારા અનુભવ ઉપરથી કહું છું, બરાબર. કેમ કે હજી જો તમે લોંગ રનિંગ કર્યા કરશો, હજુ જો તમે ટાયરો બાંધીને દોડ્યા કર્યો, હજી પછી તમે રોડ ઉપર મતલબ કે લોંગ રનિંગ મારા જ કર્યો 7 કિલોમીટર, આમ તો સ્પીડ નહીં આવે દોસ્ત. સ્ટ્રેન્થ ઉપર કામ કરવું પડશે, કોર ઉપર કામ કરવું પડશે, સ્પીડ વર્કઆઉટ કરવું પડશે. હું મારા બોયઝને અહીંયા માસ્ક પહેરાવીને ડાયગ્નોસ વર્કઆઉટ કરાવું છું. તમે એવું કહેશો સર આ ડાયગ્નોસ વર્કઆઉટ શું છે? એ સ્પીડ વર્કઆઉટનો એક ભાગ છે, બરાબર. મસલ ટ્રેનિંગ માસ્ક પહેરાવીને, બરાબર, વીકમાં 2 વાર.
એટલે આ બધી ટ્રાય કરવું પડે ભાઈ, બાકી નહીં ભેગું થાય. એટલે આ 16 દિવસને તમારે પ્લાન કરવાનું છે. શું કરવાનું છે? પ્લાન કરવાનું છે. આ 16 દિવસને તમે પ્લાનિંગ કરો, બરાબર. હવે પ્લાનમાં શું કરશો? તમે સ્પીડ વર્કઆઉટ કરો. હવે એ સ્પીડ વર્કઆઉટ તમે કોઈનું બી કરો. હું તમને એવું કહું છું કે તમે ક્યાંક ઓનલાઈનમાંથી, મતલબ તમને કોઈ યુટ્યુબમાંથી તમને મળી જતું હોય, કાં તો પછી તમને કોઈ તમારા કોઈ ફ્રેન્ડ મિત્ર વર્તુળમાંથી કોઈ સ્પોર્ટ્સમાં હોય તો એની પાસેથી મળી જતું હોય, બરાબર. કાં તો પછી જો તમને કાંઈ ન સમજાતું હોય તો તમે મને કહેજો, હું તમને સ્પીડ વર્કઆઉટનું પ્લાનિંગ મોકલી દઈશ, બરાબર. આ નંબર ઉપર મને સંપર્ક કરજો. બેસ્ટમાં બેસ્ટ પ્લાનિંગ મોકલીશ તમને તમારા ટાઈમિંગને આધારે. કોઈને હવાસો આવતો હોય, હાડાસો આવતો હોય, હાડાસાવાળા પર ટેન્શન નહીં લેતા, હા, હજી પણ થઈ શકે. 6 વાળા પર ટેન્શન નહીં લેતા, હજુ બી થઈ શકે, બરાબર. તો તમારે કહેવાનો મતલબ શું છે કે હવે તમે સ્પીડ વર્કઆઉટ ઉપર આવજો પ્રિય દોસ્ત, કમ્પ્લીટલી, બરાબર. તો એના ઉપર ધ્યાન રાખો. એન્ડ આપણે યુટ્યુબમાં મારો ફ્રી ઓફ કોસ્ટ જે સ્પીડ વર્કઆઉટને મેં આખો વિડીયો મોકલ્યો છે. મેં તમને કીધું હતું ને, તૈયારી કરવાવાળો વર્ગ ઓછો છે. એ વિડીયો બહુ ઓછા આવે છે, પણ એમાં વિડીયોમાં મેં કમ્પ્લીટલી શેડ્યુલની સાથે મેં તમને એક્સરસાઇઝ કીધી કે કઈ કરવાની છે. એ એકવાર જોઈ નાખશો તો એ બી ફાયદો થઈ શકશે, બરાબર. એટલે તમારે ટેન્શન નથી લેવું, આટલા દિવસોમાં પણ તૈયારી થઈ શકે. અગર જો હજી તમે વિચારતો હોય કે હવે મારે ટીએની તૈયારી સર શરૂ કરવી છે, મેં રનિંગનો રપ મને નથી આવડતો, હું વર્ષો પહેલાં કરતો પણ સર હવે શરૂઆત કરવી છે, તો દોસ્ત આઈ એમ સોરી. હાર્ડ મતલબ કે કડવું છે પણ સત્ય છે, પણ હવે મુશ્કેલ છે ને યાર, બરાબર. કેમ કે તમે જ વિચારો, હવે સમય આપણી પાસે 16 દિવસ છે. હવે 16 દિવસમાં હું તમને બધું કરાવી દઉં. હું એવું ખોટું નહીં બોલું તમને, એવું ફાકા નહીં મારું, હું તમને કરાવી દઉં નહીં ભાઈ. ટીએની ભરતી ના થાય, બરાબર. હા, તમારું રનિંગ કરેલું છે, તમે 5 કિલોમીટર 20, 21, 22માં પૂરું કરો છો, બરાબર, તો તમે આને હજુ પણ ટ્રાય મારી શકો. વિશ્વાસ રાખો ખુદ ઉપર. ભલે 6 મિનિટ આવતી હોય, 6, 10 આવતી હોય, હજુ પણ તમે કરી શકો એમ છો, બરાબર. તમારે બેસ્ટમાં બેસ્ટ લઈ જવું પડે, ઠીક છે. પછી નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, ગ્રાઉન્ડમાં જતી વખતે ધ્યાન રાખવાની બાબત. તો અત્યાર સુધી તમે જો મતલબ માની લો કે તમને અત્યાર સુધી ક્યારેય પણ કોઈ ભરતીનો અનુભવ ન હોય, અને જે ભાઈ ટીએની ભાઈ તૈયારી કોણ કરે? ટીએની તૈયારી છે ને ભાઈ, જે ઘાયલ આશિક હોય ને, ઘાયલ આશિક જ હું તો કહું, બરાબર, કે જે વર્દીનો ઘાયલ આશિક હોય ને, કે વર્ષો પહેલાં ભરતીઓ કરી હોય, આર્મીની, અગ્નિવીરની કરી, બરાબર, બધી ભરતી ટ્રાય કરી, અને જો મતલબ આમાં તમે મતલબ તમારું ક્યાંય સપનું સાકાર નથી થયું તો એ સેલે ટીએમ આવતો હોય, મતલબ કે ઘાયર શેર છે. અને એ શેર જ્યારે દહાડે ને તો પણ એમ સમજી લો કે એ ફાઇનલી પાકું કરે છે, પણ એના માટે દહાડ એમને એમ નહીં આવે, તૈયારી લગાડવી પડીએ જોર જબરજસ્તીથી. તો તમને અનુભવ તો છે જ, પણ છતાં પણ આ વખતે મતલબ થોડુંક અલગ રહેવાનું છે. તો એમાં ધ્યાન શું રાખવાનું છે? ગ્રાઉન્ડમાં જતી વખતે તમારે ધ્યાન શું રાખવાનું છે? પહેલી વસ્તુ હતી કે તમારે જવાનું 15 તારીખે અને 16 તારીખે, બે ગ્રાઉન્ડમાં 1500 હું કહીશ તમને, બરાબર. તમારે છે ને અઠવાડિયા પહેલાં નીકળવાનું રહેશે, અને લાસ્ટના 10 દિવસ, છેલ્લા 10 દિવસ, સર છેલ્લા 10 દિવસમાં શું કરવું? બરાબર, છેલ્લા 10 દિવસમાં શું કરવું છે? તો છેલ્લા 10 દિવસમાં છે ને મિત્રો, બરાબર, પહેલાં તો તમારે છે ને પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે વર્કઆઉટમાં, બરાબર. પહેલાં તો વર્કઆઉટમાં ધ્યાન રાખવાનું છે. પછી એનાથી પણ વિશેષ શું છે ખબર છે? તમારે ડાયટમાં ધ્યાન રાખવાનું છે. હવે ડાયટમાં સર શું ધ્યાન રાખશું? દેખો, બરાબર, ડાયટમાં શું ધ્યાન રાખશું? તમે એક વસ્તુ વિચારી લો કે છેલ્લા 10 દિવસની અંદર તમારે પ્રોટીનવાળો આહાર લેવાનો છે, બોડીને મતલબ મસાજ કરતું રહેવાનું છે, બરાબર. પાણી સૌથી વધારે પીવાનું છે, પાણી સૌથી વધારે પીવાનું છે, પ્લસ ઇલેક્ટ્રોલ, બરાબર, એન્ડ મસાજ કરતું રહેવાનું છે. પાણી વસ્તુ એવી છે કે શરીરમાં પાણી ને હશે ને તો એમ સમજી લો તમને કે ચક્કર આવશે, ડિહાઇડ્રેશન થઈ જશો. અગર જો બેસ્ટમાં બેસ્ટ વર્કઆઉટ કરતા હોય, ભાઈ મારી ત્યાં તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરે ને, આપણે વલસાડથી વિદ્યાર્થી આવે, જે બધી વિદ્યાર્થીઓ બારોબારથી છે ને, આપણે રમેશભાઈ નહીં, બરાબર, પછી બીજા જે બોಯ್સ છે, બરાબર, આપણો જે હાર્ડ ગ્રાઉન્ડ છે એમાં તૈયારી કરે તો ભાઈ કાયદેસરના ચક્કર આવે છે એને, બરાબર. હું કહું છું કે પાણીનું પ્રમાણ વધારે રાખો, ઇલેક્ટ્રોલ પીતા રહ્યો, એક પડીકી વધારે નહીં, બરાબર, બોડીનું ઇનબેલેન્સ ન થાય એના માટે એક પડીકી, બાકીમાં પાણી, ઇલેક્ટ્રોલ પાણી, મસાજ કરતા જાઓ. ડાયટમાં ખાસ ધ્યાન રાખો, બરાબર. ખાસ ઇમ્પોર્ટન્ટ, રિકવરી તમારે આનાથી જ આવશે ભાઈ, રિકવરી તમારી આનાથી જ આવશે, ડાયટથી, બરાબર. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. ગ્રાઉન્ડમાં જતી વખતે છે ને આ 10 દિવસ પહેલા બહુ ધ્યાન રાખવાનું છે. ગ્રાઉન્ડમાં જતી વખતે એટલે કે જવાના થોડાક દિવસો પહેલા આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. એન્ડ હંમેશા ધ્યાન રાખજો કે તમારે બધી ડોક્યુમેન્ટ લઈ જવાના છે,
પ્રોપર બધા ડોક્યુમેન્ટ, કેટલા ડોક્યુમેન્ટ છે મેં વિડીયોમાં કીધું જ છે ભાઈ પાર્ટ 1માં, બધા ડોક્યુમેન્ટ લઈ જવાનું છે, બરાબર. સાથે સાથે નાસ્તો બી તમારો થોડોક લઈ જવાનું છે, બરાબર. એ બી તમારે શું કહેવાય કે ધ્યાન રાખવાનું છે. ફાઇલ બનાવીને લઈ જશો, શું કહેવાય નાસ્તો હમાયથી કમ્પ્લીટ લઈ જજો, બરાબર. ઘરનો બનાવેલો હોય. શૂઝ વ્યવસ્થિત અત્યારેથી જ શૂઝ જે છે એ બદલતા નહીં, શૂઝ એક જ રાખજો, બરાબર. સેન્ડો, બરાબર, એમાં કમ્પ્લીટલી જાજો. હેર કટ કરીને જાજો, બરાબર. તમારે એમ હેર કટ એને પ્રોપર ફૂલ ફોઝી રીતના જતો, મતલબ લગર ધગર નહીં જતા ભાઈ, બરાબર. કે હાલો ન્યા જઈને કરી નાખી, બીજા જ દિવસે મેડિકલ છે, પછી ક્યાં ટાઈમ મળે ન મળે, એટલે વ્યવસ્થિત અપ ટુ ડેટ થઈ અને વિશ્વાસ સાથે નીકળજો, બરાબર. એટલે બસ એટલી વસ્તુનું ધ્યાન તમારે રાખવાની છે. પછી વાત કરું આ વખતે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક આ વખતે સર ટાઈમ કેટલો આપશે. મતલબ કે ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે મને કે સર આ વખતે જે ટાઈમ જે છે ને, બરાબર, આ વખતે સર જે ટાઈમ છે ને એ બહુ ઓછો આપશે, આ વખતે તો બહુ કોમ્પિટિશન છે, બરાબર સર, આ વખતે તો ભેગું નહીં જ થાય, બરાબર. આ વખતે સર દેખો એ પહેલાં મારે તમને એવું કહી દઉં છું. દેખો ટાઈમ જે છે ને ઓલી વખતે કેટલો આપ્યો તો ખબર છે? ઓલી વખતે છે ને 5 ને 10 ની આજુબાજુ, 5 ને 10. ઘણા વિદ્યાર્થીઓ કહેતા સર સર અમારા ગ્રાઉન્ડમાંથી 1 ને જ પકડ્યો, 2 ને જ પકડ્યો, પણ ત્યારે કોઈને તૈયારી માટેનો ટાઈમ જ નહોતો મળ્યો. આપણે ગુજરાતના જેટલાનો વારો હતો ને, બરાબર, કોઈ ગુજરાતી એવો નહોતો ધાવક કે જે 5 ને 10 કે 15 આવી જતો હતો. તૈયારી જ કોઈ નથી કરી, સિવાય કે આપણી એકેડેમીના વિદ્યાર્થીઓ ત્યાં 5 કલાક ખતમ કરી નાખ્યું હતું, પ્રશાંત અને હિતેશભાઈ, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે ટાઈમ તો એટલો આપે જ છે. મતલબ આ હું વાત કરું છું ગ્રુપ એ કા 1, બરાબર, પછી ગ્રુપ 2 કા બી, બરાબર. આને જે ટાઈમ આપે ને મિત્રો, બરાબર, એ એમ સમજી લો કે 6 મિનિટ તમારે ધારી લેવાની. કેટલી? 6 મિનિટ તમારે ધારી લેવાની. ભલે એમાં 6:30 લખેલ છે કે 6:16 એક્સિલન્ટ આવશે, પણ 6 મિનિટમાં કે 5:45 ની અંદર જે આવી જાય ને, બરાબર. આ 6 મિનિટ વાળા લાસ્ટ વાળાની વાત કરું છું. મતલબ ગ્રુપ 2માં પણ પાછા 2 ગ્રુપ પડે ને, મતલબ કે જેને 30 વર્ષથી ઉપર વધારે ઉંમર છે એન્ડ જેને મતલબ કે એમ સમજી લો તમે કે 42 વર્ષ સુધી દોડવાના છે, તો એનો લાસ્ટ ટાઈમ 6 રહે અને બેસ્ટ ટાઈમ છે ને એમ સમજી લો તમારો કે 5:30, બરાબર, 5:30 રહે. જેની 30 વર્ષ ઉપરની ઉંમર છે કે જે બી ફોજી બનવાનું સપનું જોવે છે અને જાય છે તો ભાઈ જવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. આપણીને રમેશભાઈ આવ્યા છે બનાસકાંઠાથી અહીંયા છે, બરાબર. એન્ડ આવ્યા હતા ને ત્યારે 6:30 ટાઈમ હતો, 6:29. તમે વિડીયોમાં બી તમે જોયું છે અને તમે એ વિડીયોમાં બી જોઈ બી લેજો, બરાબર. એ પછી ટાઈમિંગ એને આપણા ગ્રુપ A+ વાળા જોડે અત્યારે દોડે છે, અત્યારે રેપ્યુટેશન પૂરેપૂરા A+ વાળા મારે છે. અત્યારે 5:30 ટાઈમિંગ છે અને અત્યારેથી એક જ મહિનાની અંદર, બરાબર. હજી પણ હવે પાછું નેક્સ્ટ આપણે થોડાક દિવસોમાં ટાઈમિંગ બી લઈશું અને તમને માહિતી પણ આપશું, બરાબર. આ બાબતની કહેવાનો મતલબ એમ છે કે તો આ વખતે ટાઈમ સર કેટલો આપશે, બરાબર. આ વખત 2025નો જે સમય છે સર, બરાબર, એ 2025માં સર કેવું રહેવાનું છે હવે સર એ કહો ને સર. દેખો આ વખતે પણ સમય તો તમને ખબર છે ને કે આ વખતે વેકેન્સી વધારે છે, 1400 જેટલી તો ખાલી ગુજરાતમાં જ વેકેન્સી છે. કેટલી? 1400 જેટલી. તો 1400 જેટલી ગુજરાતમાં વેકેન્સી છે. આપણો પાછો પહેલા જ દિવસે વારો છે ભાઈ, 15 તારીખે પહેલા જ દિવસે આપણો વારો આવવાનો છે. તો સર હવે શું લાગે કે સર ટાઈમિંગ ઓછો આપશે આ વખતે? તો સર ગુજરાતવાળાને તમે બધાને કહી દીધું કે ભાઈ ટીએની ભરતી છે, જોજો આપણો વિડીયો બધા જ જોઈશે. બરા દિવસ પહેલાં પણ મેં કીધું હતું, પણ છતાં પણ વિદ્યાર્થી છે તૈયારી કરવાનો વર્ક છે ને ઓછો છે. હા, ગઈ વખતે કરતાં થોડોક વધારે છે, એમાં ના નહીં, બરાબર. કેમ કે થોડુંક ટ્રેન્ડ તો બદલે ને, થોડું ઘણું વિદ્યાર્થીઓ જે શિફ્ટ થાય છે આમાં, બરાબર. એસએસસી વાળા પણ આમાં જાય છે, અગ્નિર વાળા પણ આમાં જાય, ફોરેસ્ટ વાળા પણ આમાં જાય, પોલીસ વાળા પણ આમાં જાય. જેનું રનિંગ સારું છે બધા ભાઈ આમાં ટ્રાય મારવાના છે. અને થોડુંક એને તૈયારી કરવાના આ વખતે ટાઈમ થોડુંક મળ્યો છે, કેમ કે અગાઉથી માહિતી મળી ગઈ, એટલે કોમ્પિટિશન થોડુંક થશે. પણ તોય પણ તમે હું કહું ને 5 ને 15 ગ્રુપ A, બરાબર, 5 ને 15 હજુ પણ કહું છું 5 ને 15. તમે એવું કહેશો સર ખરેખર? યસ, 5 ને 15 અને અહીંયા 5 ને 30. હવે તમે એવું કહેશો સર તમે આ કઈ રીતના કહી શકો? જો આ ગ્રુપ A કે જે 18 થી 30 અને આ 31 થી 42, મતલબ કે આ 31 થી 42 વર્ષ અને 18 થી 30 વર્ષના ઉંમરના વિદ્યાર્થીઓને આ વખતે 2025માં પણ સર તમે એવું કહેશો સર મજાક કરો છો ખરેખર? યસ મિત્રો, ટાઈમ આપશે. હું તમને કહું ને, અને તમને એ બી કહું છું કે એટલામાં પૂરું કરવું કે આસાની નથી હો ભાઈ, એટલું આસાની નથી. એ બી હું તમને કહી દઉં, 5:15માં પૂરું કરવું અને 5:30માં પૂરું કરવું હોડશો, ઇટ્સ નોટ ઇઝી નથી. હા, તમે કદાચ સ્પોર્ટ્સનું બેકગ્રાઉન્ડ હશે અને કદાચ તમે DLSSના સ્ટુડન્ટ હશો તો નો ડાઉટ છે કે તમે કરી લેશો. પણ જે વિદ્યાર્થી વર્ગ તૈયારી કરે છે ને ભાઈ, ટાઈમ લાગી જાય. કેમ કે આ વસ્તુ હું કરાવડાવું છું,
હું મારી એકેડેમીમાં જેને રનિંગ કરાવડાવું ને મને ખબર છે બરાબર કે આપણે હિતેશ છે, પછી અમર છે, બધા આ જે અશ્વિન છે બરાબર ભાઈ, મહેનત લાગી રહી ભાઈ, દિવસ રાત તમારે એક કરવો પડે, મેન્ટલી ફિઝિકલી તમારે ફિટ રહેવું પડે. અને આનાથી તો ત્યાં કદાચ એમ સમજી લો કે આ લાસ્ટ ટાઈમિંગ કહું છું હું, આ છેલ્લામાં છેલ્લો ટાઈમિંગ કહું છું કે 15:30 અને 5:30 લાસ્ટમાં લાસ્ટ. આ ગ્રુપ વાળાને 5:30 અંદર આવી જાય ને એને આપી દે, પાસ થઈ જશે. અને આ 5:15 બરાબર, આ લાસ્ટની વાત કરું છું, આ છેલ્લો મતલબ કે છેલ્લા વાળાને તમને ખબર છે કે ત્યાં કોઈ ટાઈમિંગ બતાવતા નથી. એટલે જેને 5:15 જ્યાં છેલ્લો આવીએ ને મતલબ કે બીજી ગલી એને 5:15 અને આ બીજી ગલી 5:30. મને એવું લાગે છે કોમ્પિટિશન થોડુંક રહેશે આ વખતે, પણ એટલું બધું પણ નહીં રહી, પણ છતાં પણ 5:15 તો એટલો તો આવશે જ. એટલે કે તમારે ખેંચીને લઈ જવું તો પડશે જ ભાઈ અહીંયા સુધી આજુબાજુ બરાબર. કદાચ આનાથી વધારે બી ટાઈમિંગ આપી દે, સારા અફસરો હોય અને જો કંઈ ન આવતા હોય તો પૂરેપૂરો ટાઈમિંગ આપે ભાઈ, એવું કંઈ જરૂરી નથી, ટાઈમિંગ આપે. પણ આ વખતે ભરતી છે ને થોડું સિસ્ટમેટિકલી થવાના આસાર છે, મને એવું લાગે છે. એટલે કદાચ તમને ટાઈમિંગ પૂરો બી મળી શકે, ડરી નહીં જતા. તો એમ જે વિદ્યાર્થીઓને જે તૈયારી શરૂ કરી છે એવું કહેશે કે સર તો એટલો તો સર અમારો તો વારો જ ન હોય ને ભાઈ. એવું હું તમને કહું છું અનુભવના આધારે, પણ એવું જરૂરી નથી બરાબર. તમે તૈયારી કરો વ્યવસ્થિત, હજી પણ તમારી પાસે 16 દિવસ છે તો તમે પણ હિતેશની જેમ પાસ કરી શકો. જ્યારે હિતેશનું જ્યારે ટાઈમિંગ લીધો હતો ને ત્યારે 5:35 આવ્યો હતો ભાઈ, મારો જૂનો વિડીયો જોઈ લો તો આજથી 12 દિવસ પહેલાનો 5:35 બરાબર. અને પછી મેં એને 12 થી 13 દિવસના રિપીટેશન કરાવ્યા, ન્યાય એને 5:10 પહેલા ખતમ કરી નાખ્યું હતું બરાબર. મતલબ આઈ થિંક 5 પહેલાની 5ની આજુબાજુ જ ખતમ કર્યું હતું એને. તો મતલબ એમ સમજી લો કે 10 દિવસની અંદર 30 સેકન્ડ ઉપર કાઢી દે એને. તો કહેવાનો મતલબ એમ છે કે તમે બી કરી શકો, પ્રોપર મેથડથી પ્રોપર વેથી તૈયારી કરો ને તો આરામથી થાય બરાબર. આ તમને ટાઈમિંગ એટલો મળી શકે. અને આ વખતે થોડુંક સિસ્ટમેટિકલી થવાનું તમને ખબર છે ને કે નેગેટિવ પણ છે, તો આ વખતે થોડુંક મતલબ સિસ્ટમેટિકલી વેથી જશે એ લોકો. એટલે તમારે મૂંઝાવવાની જરૂર નથી. આનાથી થોડુંક પ્લસ માઇનસ હશે તોય પણ વાંધો નહીં આવે. આઈ થિંક તમને પાસ કરાવડાવી દેશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, કઈ જગ્યાએ જવું જોઈએ એન્ડ ક્યારે. તો ચલો હવે લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હવે એ જોઈ લઈએ આપણે બરાબર. ઓકે મિત્રો, તો ચલો હવે આપણે એ જોઈએ કે કઈ જગ્યાએ જવું જોઈએ એન્ડ ક્યારે. યસ, તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે મતલબ જે જગ્યા જે છે એ કઈ જગ્યા છે. મેં ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ટેલિગ્રામ ચેનલમાં મુકાવી દીધી છે, પણ ઇંગ્લિશમાં લખેલું છે એન્ડ ખબર નથી પડતી, તો એ ટેન્શન નથી લેવાનું બરાબર. કમ્પ્લીટલી તમારા ભાઈઓ અહીં ડિટેલ લખી છે, તો એકવાર આને આપણે જોઈ લઈએ હમાયથી. પહેલું જે સેન્ટર છે ને બરાબર, એ છે કોલ્હાપુર મહારાષ્ટ્ર. એટલે મતલબ તમારે કોલ્હાપુર મહારાષ્ટ્રમાં જવાનું થશે. અને 15 તારીખ અને 16 તારીખ આમાં 2 દિવસ એવા છે, તો 15-16 તમે એવું કહેશો સર અમારે 15 તારીખે પણ જઈ શકીએ, 16 તારીખે પણ જઈ શકીએ. યસ, પણ એક ધ્યાન રાખજો, હું તમને અહીં રિસ્કમાં નહીં રાખવા માંગુ. હું તમને એવું જ કહીશ કે તમે 15 તારીખે જ જાજો. મતલબ કે તમારે 15 તારીખ એ 14 તારીખે રાતે જ તમારે પહોંચી જવાનું છે. 16 તારીખનું વેઇટ નથી કરવાનું. આમાં થાય કેવું ખબર છે કે માની લ્યો કે એને જગ્યા થઈ ગઈ રીતના ને કદાચ એને 16 તારીખે ન લીધા તો ઓફલાઈન છે ભાઈ. આમાં એમ સમજી લો તમે કે આર્મીની ભરતી જે છે ને એ ઘેલીમાંથી ઘડો હોય. હું તમને એટલા વર્ષોથી કરાવું છું ને બધાને એટલે કહું છું. એટલે તમે છે ને 16 તારીખનો વેઇટ નહીં કરવાનો, આપણે 15 તારીખે ભરતી થાય ને એ રીતના પૂગવાનું છે. તો પહેલાં તો કઈ તારીખે જવું જોઈએ અને ક્યારે બરાબર. તો પેલું સેન્ટર આ છે. હવે સેન્ટર જે છે ને બરાબર, એનું આપણે એડ્રેસ જોઈ લેતા કે સર ક્યાં એડ્રેસ છે. સેન્ટર 1 છે કોલ્હાપુર મહારાષ્ટ્ર, 15-16 તારીખે. જગ્યા જે છે એ છે 195 અને 13 બરાબર. આ જગ્યા છે. સરનામું છે ને શિવાજી સ્ટેડિયમ, શિવાજી યુનિવર્સિટી મહારાષ્ટ્ર. મતલબ કે કોલ્હાપુરમાં મહારાષ્ટ્રના 2 સેન્ટર છે. એમાંનું પહેલું છે કોલ્હાપુર મહારાષ્ટ્ર શિવાજી સ્ટેડિયમ, એટલે કે સ્ટેડિયમ છે, તમને ટ્રેક મસ્ત મળશે દોડવાનો બરાબર. આ એક સેન્ટર 1. સેન્ટર 2 છે સિકંદરાબાદ તેલંગાણા. 15 તારીખ છે. જગ્યા છે 298-22 થાપર સ્ટેડિયમ એઓસી સેન્ટર તેલંગાણા. મતલબ કે તેલંગાણામાં એઓસી સેન્ટર જે થાપર સ્ટેડિયમ છે ને એ પણ સ્ટેડિયમ છે, ત્યાં તમારે જવાનું છે. બીજું સિકંદરાબાદ. ત્રીજું સેન્ટર છે બેલગાવી કર્ણાટક. 15-16 તારીખે 320 જગ્યા છે અને 10. સરનામું છે રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ સ્ટેડિયમ કર્ણાટક. જોયું તમે સ્ટેડિયમ જ છે બધા, મતલબ કે ગ્રાઉન્ડ હશે પ્રોપર 400 ટ્રેક વાળું. સેન્ટર 4 દેવલાલી મહારાષ્ટ્ર. આ ગઈ વખતે બી હતું બરાબર, જે નાસિકમાં આવેલું છે. 15-16 તારીખે જવાનું છે. 303 જગ્યા છે, 32 ટ્રેડમેનની જગ્યા છે. શિવાજી પ્રમુખ બાલાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલ ગ્રાઉન્ડ નાસિક મહારાષ્ટ્ર. આ ભાઈ ગ્રાઉન્ડ સારું છે. હવે આ તો વાત થઈ ગઈ કે સર આ ગ્રાઉન્ડ જવાનું છે, પણ હવે અમારે જવું સર કઈ તારીખે. પેલી વસ્તુ થઈ કે તમારે 15 તારીખે જવાનું છે ને,
15 તારીખ હું તમને પહેલાં જવાનું કહું છું કે ક્યાં જવું તમારે જોઈએ, પણ પહેલાં તમને એ કહી દઉં કે 15 તારીખે જવાનું છે ને, એટલે તમારે કોઈ બી રીતે પણ ડોક્યુમેન્ટને કમ્પ્લીટ કરી અને આ 15 તારીખ છે ને, તો 14 અને 13 તમે 13 તારીખે પહોંચો ને, તમારે એ રીતે નીકળવાનું છે. હવે તમે કઈ રીતે નીકળશો? તમે વાયા ટ્રેન જાઓ, વાયા બસ જાઓ, બરાબર? કંઈ બી મતલબ બે જ રસ્તા છે, વાયા ટ્રેન ને વાયા બસ. હવે જો ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે ને જે સાઉથ ગુજરાતવાળા છે એને એટલું બધી તકલીફ નહીં પડે, પણ જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાળા જે વિદ્યાર્થીઓ છે એના માટે થોડી તકલીફવાળું રહેશે. કેમ કે એમને આખું ટ્રાવેલિંગ કરી અને જવાનું છે. તો પણ કહેવાનો મતલબ એમ છે કે તમે 13 તારીખે પહોંચો ને, બરાબર, એ તમારે 13 તારીખની નાઇટ ત્યાં થવી જોઈએ. બસ શરત એ છે. મતલબ કે 13 તારીખે તમારે સાંજે 5 વાગે કે 6 કે 7 વાગે પહેલા તમારે પહોંચી જવાનું છે. 13 તારીખનું તમારે રાતનું જમવાનું થાય ને 8-9 વાગ્યા સુધીમાં, એ રીતના તમારે પહોંચી જવાનું છે ત્યાં, બરાબર? તાકી 13 તારીખ નાઇટનો આખો રેસ્ટ થઈ જાય, અને 14 તારીખે આખો દિવસ રેસ્ટ થઈ જાય, તાકી 15 તારીખે તમે રેસ્ટ મારી શકો, બરાબર? હવે 13 તારીખે તમારે પહોંચો ને એ રીતના જવાનું છે. એટલે કે 12 તારીખ તો તમારે નીકળવાનું ક્યારે થશે? 12, 11 અને 10. હવે મેં તમને કીધું હતું ને કે આપણું જે શેડ્યુલ જે છે તમારે લઈ જવાનું છે 10 તારીખ સુધી, બરાબર? 10 તારીખ સુધી લઈ જવાનું છે. અગર માની લો કે તમે મહારાષ્ટ્ર જાવ છો, બરાબર, તો વધીને તમે 11 તારીખે મતલબ કે 12 તારીખે નીકળો સવારે તો બી ચાલે. મહારાષ્ટ્ર વાળું જે છે ને લોકેશન, બે મહારાષ્ટ્ર છે, બરાબર? પણ અગર માની લો કે તમે તેલંગાણા જાવ છો, બરાબર, તો તમારે 12 તારીખે કા 11 તારીખે સાંજે નીકળી જવું પડે, કેમ કે 2 દિવસ તો જોહે ને તમને. તો તમારે કર્ણાટક, તેલંગાણા જવું છે તો તેલંગાણા કાં તો કર્ણાટક, તો તમારે અગર તેલંગાણા અને કર્ણાટક જતા હોય ને તો તમારે 11 તારીખે સવારમાં નીકળી જવું પડે. ક્યારે? 11 તારીખમાં સવારમાં નીકળી જશું. ક્યાં જવાનું છે ને કહું છું મિત્રો, પહેલાં આપણે આ એક ડિસ્કસ કરી નાખીએ. એટલે કે વધીને તમારે 10 તારીખનું વર્કઆઉટ કરીને હું તમને નીકળી જવાનું. યસ, 10 તારીખનું વર્કઆઉટ કરી માતા પિતાનો આશીર્વાદ લઈ અને નીકળી જવાનું તમારે, બરાબર, રેસ મારવા માટે 10 તારીખે. એટલે 11 તારીખ 12 તારીખે આરામથી તમે પહોંચી જાઓ. એટલું વહેલા સર? યસ, એટલું વહેલા જવું પડે ભાઈ. એટલું વહેલા જાઓ તો રેસ્ટ થાય બોડીનું. બાકી ટ્રાવેલિંગ કરતાં જવાનું, પછી છેલ્લે 14 તારીખે સાંજે પૂગીએ ને પછી બીજા દિવસે રેસ માર્યો, ગમે એટલો ટાઈમિંગ આવતો હશે ને તો એ નહીં ભેગું થાય, બરાબર? એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. હજુ ન સમજાય તો મને પછી કોલ મેસેજમાં પૂછી લીધા. હવે સર જાવું ક્યાં? ગુજરાતના વિદ્યાર્થીઓ ક્યાં જાય સર? તમે કયો, તમને અનુભવ છે, બરાબર? તો હવે હું તમને એ કહું. જો પહેલી વસ્તુ તો એ કે જગ્યા કેટલી વધારે છે. સૌથી વધારે જગ્યા છે ને 320 અહીંયા છે. સૌથી ઓછી જગ્યા અહીંયા, મતલબ કે કોલ્હાપુરમાં સૌથી ઓછી જગ્યા અને બેલગામ કર્ણાટકમાં સૌથી વધારે જગ્યા છે, બરાબર? પછી દેવલાલી મહારાષ્ટ્રમાં 303, સિકંદરાબાદ 258, બરાબર? આ જગ્યા જીડીની છે ને, આ ટ્રેડમેનની છે. આ બાજુવાળી છે ને એ ટ્રેડમેન વાળી છે, એટલે ટેન્શન નહીં લેતા. ટ્રેડમેન વાળા પણ ઝાઝી જગ્યા કહેવાય, બરાબર? હવે મારે તમને સજેશન એ આપવું છે, બરાબર, કે ગુજરાતના વિદ્યાર્થીઓ તમે પ્લાનિંગ કરીને જાઓ. એક રિક્વેસ્ટ છે, તમે પ્લાનિંગ કરીને જાઓ તાકી ગુજરાતના વિદ્યાર્થીઓ જે ખરેખર રનિંગવાળા છે ને એ પાસ થઈ શકે. એવું નહીં કરતા કે એક જ જગ્યાએ ગાડીરે પડવાની જેમ જાઓ ને એક જ બેસમાં જાઓ, એવું પણ નહીં કરતા. તમે અલગ અલગ બેસમાં બેઠજો. અગર જો રનિંગ સારું હોય ને એક ગ્રુપ, આખું ગ્રુપ એક જગ્યાએ એક જ બેસમાં નહીં બેઠી જતા. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. તો તમારે જાવું સર કઈ જગ્યાએ જોઈએ, બરાબર? તો મારા મુતાબિક મહારાષ્ટ્રનું જે સેન્ટર છે ને મિત્રો, બરાબર, મહારાષ્ટ્રનું સેન્ટર 2 છે, સૌથી ઓછી સૌથી જગ્યા. તો મહારાષ્ટ્રના કોઈ પણ 2માંથી એક સેન્ટરમાં તમે જઈ આવો. પેલી વસ્તુથી નંબર 1 મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કે દેવલાલીમાં તમે 2માંથી એક સેન્ટરમાં જશો, અને કાં તો તમે સિકંદરાબાદ કે બેલગાવી કર્ણાટકમાં 2માંથી એક સેન્ટરમાં જશો, બરાબર? જો તમે એવું કહેશો સર અહીં તો તમે કન્ફ્યુઝનમાં નાખી દીધા કે ક્યાં જવું. તમારે જો કોલ્હાપુર આ જે સેન્ટર છે ને એ નજીક છે, એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ હંમેશા શું કરે કે નજીક પકડે રસ્તો, બરાબર? પણ છતાં પણ નજીક છે તો એ પણ અડધા ડિવાઈડ થઈ જશે તમે. એટલે કદાચ તમને એવું વિચાર આવતો હોય કે ભાઈ કોલ્હાપુરમાં આપણે જવું છે, બરાબર, કા મહારાષ્ટ્રમાં જવું હતું, કાં તો 2માંથી એક જગ્યાએ જજો. સૌથી વધારે જગ્યા હોય તો વિદ્યાર્થીઓનું જવાનું પણ ક્રાઉડ ત્યાં હોય છે, આવું હોઈ બી શકે, બરાબર, અને ન પણ હોય તો તમે 2માંથી એક સેન્ટરમાં બી જઈ શકો, કાં તો પછી સિકંદરાબાદ કે કર્ણાટકમાં જશો, બરાબર? હું તમને સજેશન એવું આપીશ કે તમે આ સેન્ટરમાં જાઓ, સિકંદરાબાદ તેલંગાણા, કાં તો તમે કોલ્હાપુરમાં જાઓ. 2માંથી એક સેન્ટરમાં જાઓ. 4માંથી કોઈ 2 સેન્ટરનું સજેશન આપો. હું એવું નહીં કહી શકું કે અહીંયા જ જાજો, બાકી પછી આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ બધી ભેગા થઈ જાય ક્યારે. એટલે પ્લીઝ આ વસ્તુ ધ્યાન રાખજો. આ વસ્તુ મારી ફોલો નહીં કરતા, બરાબર? હું તમને એવું કહું છું કે આથી 2થી એક સેન્ટરમાં જાજો ભાઈ, અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈને હું નજીકમાં એક ગ્રુપ બી બનાવીશ, બરાબર, આ બાબતનું.
એન્ડ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ કે સર અમે આ સેન્ટરમાં જાય, સર અમે આ સેન્ટરમાં જાય. તો આપણે પ્લાનિંગથી જવાનું છે ગુજરાતના વિદ્યાર્થીઓને, તાકી આપણે બીજા પણ પાસ થઈ શકે ને, બરાબર. એટલે તમે કોઈ પણ આ બેમાંથી એક સેન્ટરમાં જઈ શકો, આમાં બી જઈ શકો અગર જો તમને અનુકૂળ પડતો હોય તો હું તમને આ સજેશન આપું, બરાબર, કાં તો કોલ્હાપુર કાં તો બેલગામમાં, બરાબર. કન્ફર્મ નથી કરતો, મારા શબ્દો ઉપર નહીં પકડી લેતા, આગળ હું તમને માહિતી આપતો જ રહીશ, બરાબર, સાથે સાથે. પણ અત્યારે ખાલી તમને નોર્મલ એટલું કહી દઉં છું. એન્ડ બીજી વસ્તુ એ કે કઈ તારીખે નીકળવાનું થશે તમને એ તો તમને ખબર જ છે, બરાબર. કાં તો 10 તારીખ કાં તો 11 તારીખ, કાં તો 10 કાં તો 11, બરાબર. તો બસ મિત્રો, બધું બેગ રેડી કરી, ડોક્યુમેન્ટને હાચવી, બે સેટ બનાવી, સ્વપ્રમાણિત કરી, ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ લઈ જાઓ, બધા સેટ આખો કમ્પ્લીટ કરી ફોટા સહિત, બરાબર. અને જોડે ઇલેક્ટ્રોલ, કીવી, ચોકલેટ, ફ્રૂટ્સ, બરાબર, એટલી વસ્તુ સાથે લઈ જાઓ. સ્પ્રે લઈ જાજો, જરૂર પડશે, હા ભાઈ, જરૂર પડી. અને સ્ટ્રેસિંગ બોમ્બનો ટાઈમ નથી મળતો ત્યાં, એટલે ત્યાં તમારે બોડીને ટાઈટ થઈ જશે, બરાબર. મોસંબી લઈ જાઓ, બરાબર, લીંબુ પાણી લઈ જાઓ, આ વસ્તુ જોડે લઈ જાજો. અને હંમેશા 15 ભલે 16 તારીખ આપણે તારીખ 15નો ટાર્ગેટ રાખવાનો છે, અને આપણે 12 કે 13 પહેલાં પહોંચવાનો ટાર્ગેટ રાખવાનો છે. એટલે એ રીતના નીકળો છો, રિઝર્વેશન હવે કરાવી લેજો, બરાબર. તો બસ મિત્રો એટલું જ છે. હજુ પણ આમાં કંઈ પણ કન્ફ્યુઝન રહી ગયું હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ, બરાબર, તમને મદદરૂપ થઈ શકે એના માટે. બાકી આવા નવા વિડીયો જોવા માટે સંપર્ક જરૂરથી કરજો. આ છેલ્લો વિડીયો નથી, તમને હું થોડીક માહિતી આપતો રહીશ. નેક્સ્ટ વિડીયો એક્સપિરિયન્સનો હશે, મતલબ કે હું ટ્રાય કરીશ કે આપણે જે બોયઝ જે પાસ થયા હતા એમાંથી 2 બોયઝ આપણા જોડે અત્યારે ટ્રેનિંગ કરે છે અત્યારે, બરાબર. તો એમના જોડે ભાઈ માહિતી લેવડાવીશ કે ભાઈ ખરેખર માહોલ કઈ રીતના હોય છે, હું છે, હું નહીં, બધી એ બી હું તમને કેવડાવીશ. તમે ચિંતા નહીં કરતા, હું તમારા જોડે છેલ્લે સુધી સાથે છું અને સાથે રહીશ, બરાબર. એની ઉપાધિ તમે કરતા નહીં, બસ ટ્રેનિંગ કરજો બેસ્ટમાં બેસ્ટ. જે 16 દિવસ મેં કીધા ને, 16 દિવસ જાન જોકી દેજો, કંઈ પણ પ્રકારનું 1-2 દિવસ પાડ્યા વગર 16 દિવસ પૂરેપૂરું આપી દો, બરાબર. અને રેપિટેશન વર્કઆઉટ જોતો હોય તો આ નંબર ઉપર મને સંપર્ક કરો. એન્ડ અહીંયા આવીને હજુ પણ 15-16 દિવસની ટ્રેનિંગ લેવી છે તો વહેલી તકે આવી જાઓ, વહેલી તકે આવવું પડશે. બસ મિત્રો, તો એટલું જ છે. હોસ્ટેલની બી સુવિધા છે, બરાબર, તો એ બી હું તમને કહી દઉં. તો બસ મિત્રો એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. એટલી માહિતી આપી, પ્લીઝ એક લાઇક છે, સબસ્ક્રાઈબ તો કરીને જ જજો, તાકી બીજા વિદ્યાર્થીઓ જોડે પણ આ વિડીયો પહોંચે અને એને બી માહિતી મળે. તો બસ મિત્રો એટલું જ છે. હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.